ગર્ભાશયની કોથળીના ઓપરેશન પછી આરામ કેટલા દિવસ કરવાનો હોય સાહેબ? આવું ઘણા બધા પેશન્ટ કરતા હોય છે. ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જો લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી કરવામાં આવે, જેમાં એક ડૂટી પાસે અને બે સાઈડમાં છિદ્ર પાડવામાં આવે છે, અંદર કોઈ ટાંકા, કાપવું કે ચીરાવાડિયા કરવામાં આવતા નથી. જો આ પદ્ધતિથી ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવામાં આવે તો ઓપરેશન માટે 1 દિવસ હોસ્પિટલમાં રોકાવાનું હોય છે, 8 થી 10 દિવસ પછી ઘરે આરામ કરવાનો હોય છે. 10 દિવસ પછી તમે તમારું રૂટીન ઘરકામ જેવી કે રસોઈ, કપડાં સકેલવા, ઊભું થતું હળવું કામ કરવું, વોશ બેસિનમાં ઠામણા ઉટકવા, આવું ચાલુ કરી શકો છો. આવું 10 થી 15 દિવસ કરો, ત્યાર પછી કામ થોડુંક વધારીને ધીમે ધીમે કરતાં બધું જ કામ કરતા થઈ જઈ શકો છો. એટલે કે ઓપરેશનના 20 થી 25 દિવસમાં તમે તમારું ટોટલ ઘરકામ કરતા થઈ જઈ શકો છો. એવું નથી હોતું કે 4, 5, 6 મહિના આરામ કરવાનો હોય છે. ઇવન ઉભડક બેસીને કામ કરવાનું અને સંબંધ રાખવાનું ઓપરેશનના 1.5 મહિના પછી શરૂ થઈ શકતું હોય છે.